અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના બગોદરા લીંબડી હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે પણ ઘાયલ થયા છે। બગોદરા લીંબડી હાઈવેના મીઠાપુર પાટિયા પાસેના વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। બસ અને ટ્રક વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ કે ઘટના સ્થળ પર જ 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે લક્ઝરી બસમાં સવાર અનેક મુસાફરોમાંથી 22 લોકોને ગંભીરપણે ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી। ભયંકર અકસ્માતને પગલે બગોદરા હાઈવે પર 5 થી વધુ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી। દરમિયાન ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે, ત્યારે બગોદરા લીંબડી હાઈવે પર 6 લેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી માટે જરૂરી સામગ્રી ટ્રક અને ડમ્પર દ્વારા લાવવામાં આવે છે। આ ડ્રાઈવ હાઈવે પર જનસાડી ગામના પાટિયા પાસે હાઈવે પર ચાલતી કામગીરી માટે પથ્થર ભરેલ ડમ્પર બંધ પડ્યું હોવાથી ઊભું હતું। દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલ ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો। શહેરમાં ક્યારેક રખડતા ઢોરોના કારણે માર્ગ પર બેદરકારીથી વાહન ચલાવવા, વધુ પડતી સ્પીડ અને કેટલીક વખત ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના બગોદરા લીંબડી હાઈવે ફરી મોતનો હાઈવે બન્યો। વધુ પડતી સ્પીડ અને કેટલીક વખત ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના બગોદરા લીંબડી હાઈવે ફરી મોતનો હાઈવે બન્યો છે। અનેક વખત બગોદરા હાઈવે પર અકસ્માતની દુર્ઘટનાઓ જોવા મળી છે। તાજેતરમાં બગોદરા લીંબડી હાઈવે પર ભરેલ ટ્રકમાં લક્ઝરી બસ ઘૂસી જતા ભયંકર અકસ્માત બનવા પામ્યો। અકસ્માત એટલો ભયાનક હતો કે 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા, જ્યારે લક્ઝરી બસમાં સવાર 22 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે લક્ઝરી બસના ચાલક હાઈવે પર પથ્થર ભરેલા ડમ્પરને જોઈ ન શકતા અકસ્માત બનવા પામ્યો। પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।